નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. તારીખ 13/3/2024 રાત્રે વડોદરા શહેરમાં આજવા રોડ ખાતે આવેલા એકતા નગરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો, પરિસ્થિતિ કાબૂમાં લીધી. રિપોર્ટર મોહસિન શેખ સાથે ફૈઝલ ખાન, NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. વડોદરાના આજવા રોડ પર આવેલ એકતાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી હનુમાનજીના જીર્ણોદ્ધાર કરેલા મંદિર એના પર થતી હનુમાન ચાલીસાના સંદર્ભમાં સંઘર્ષ ચાલ્યા કરે છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા છે હરીશભાઈ, તેને આના સંદર્ભમાં 15 દિવસ પહેલાં પોલીસ વિભાગમાં અરજી પણ આપેલી છે. અને આજે કોઈ કારણસર સંઘર્ષ વધ્યો છે અને સંઘર્ષને કારણે એમના કુટુંબમાં એમના ઉપર, એમની પત્ની પર, એમના ભાઈ ઉપર એના પર હુમલો કરવામાં આવ્યો છે. SSG હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે એમની તબિયત નાજુક હોવાને કારણે એમને મગજના રોગની સારવારની જરૂરિયાત હોવાથી પ્રાઇવેટ હોસ્પિટલમાં સવિતા હોસ્પિટલ ખાતે અમે એમને શિફ્ટ કરી રહ્યા છે. જોઈન્ટ કમિશનર પોલીસ મનોજ નિનામા સાહેબ અહીંયા હાજર છે અને એમને બધા તરફથી રજૂઆત કરવામાં આવી છે. એમને ભૂતકાળમાં કરેલી અરજી ઉપર પણ ધ્યાન લેવામાં આવે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે તેમની ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવે. ગુજરાત અને વડોદરા એ શાંતિ અને સલામતી માટે જાણીતું છે, ત્યારે કોઈપણ પ્રકારની આવી ઘટના જેને કારણે શહેરની શાંતિ ડોરાતી હોય એ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. અને માટે સૌ અહીંયા જે કાર્યકર્તાઓ છે તેમને પણ વિનંતી છે કે શાંતિ જાળવવાની આપણું પોતાનું કામ છે. પોલીસ વિભાગ એમનું કામ સક્ષમતાથી કરી રહી છે, ત્યારે એમને એમના કાર્યમાં આપણે સહકાર આપીએ અને જે બંને વ્યક્તિઓ જેમને આજે આ ઈજા થઈ છે એમને સારામાં સારી સારવાર મળે અને ઝડપથી તે સાજા થઈ જાય એવી આપણા સૌ તરફથી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. ડૉક્ટર સાહેબ, જે નાની નાની વાતો મોટી ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે, તો લોકોને શું મેસેજ આપશે? પહેલી બાબત તો એવી છે કે બંને કોમના લોકોએ સાથે રહેવાનું છે, તો શાંતિ અને સલામતીથી રહેવાનું છે. પરંતુ કોઈ એક કોમ એવું માને કે અમારી પાસે વધારે તાકાત છે અને બીજાને દબાવી દેવામાં આવશે, તે પણ સંખ્યાના જોરે દબાવી દેવામાં આવશે, તો એ પ્રકારની માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર છે. સંગઠિત સમાજ છે, સંગઠિત સમાજમાં બધા જ લોકો એકબીજાની સાથે થઈ જતા હોય છે. તે સમયે શહેરની શાંતિ ન બગડે
અને બધા જ લોકો પોતપોતાની રીતે કામ ધંધો કરે, પોતાનું જીવન નિર્વાહ કરે એ પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ અને વ્યવસ્થામાં બધી જ કોમના લોકોએ સહકાર આપવો જોઈએ. એમને જે લાઉડસ્પીકર વાગતા હોય ત્યારે આપણા લાઉડસ્પીકર વગાડવા માટે આપણે એમના માટે શું કહેશો ટાઈમિંગ? આપણા કે એમના એવા લાઉડસ્પીકર હોતા નથી. અવાજ છે તે અવાજનું પ્રદૂષણ જ હોય છે અને અવાજનું પ્રદૂષણ ન થાય તે જોવાની જવાબદારી એ પોલીસ વિભાગની છે. ભૂતકાળમાં પણ માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગેના અલગ અલગ પ્રકારના જજમેન્ટ આવેલા છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું પાલન કરવાનું એ જવાબદારી પોલીસ વિભાગની છે. આગળ બી કમ્પ્લેન આપેલી છે આ વખતે, એના પછી લાઉડસ્પીકરમાં ઉતારવામાં નહીં આવે અને એમનો અવાજ દબાવવા નહીં આવતા એના માટે શું કહેશો? માનનીય જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાને આના સંદર્ભમાં વાત કરી છે. અમને ચોક્કસ વિશ્વાસ છે કે પોલીસ વિભાગ દ્વારા એના સંદર્ભમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બાપોદ પોલીસ સ્ટેશનમાં એકતાનગર આવેલું છે. એકતાનગરમાં આજે સાંજના સમયે હનુમાનજીનું મંદિર છે. ત્યાં લાઉડસ્પીકર ધીમો કરવા બાબતે બે કોમ સામસામે આવી ગયેલા હતા. બંને ટોળા એકબીજાની સાથે રજૂઆત કરીને લાઉડસ્પીકર ધીમા કરવા બાબતે વાતચીત કરી રહ્યા હતા. એમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી જતાં ઘટનાને કાબુ પર મેળવી લીધેલો છે અને હાલમાં અમે લોકો સરકાર તરફે અરજી દાખલ કરી અને જે પણ ગુનેગાર છે એને અટક કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આજે સાહેબના એકતાનગર પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે તેને પંદરમી મુસ્લિમ સ્ત્રી તરફથી છે. ત્યાં માઇક ઉઠાવવા બાબતે બોલાચાલી અને ઘટનાનું ધારણ કરે છે. એમાં અનેક માણસોને ઘણી ઇજાઓ થઈ છે. આ અંગેની કાયદેસરની ફરિયાદની કાર્યવાહી બાબતે ત્રણ જે યત્નનાર ઇસમો છે તે સારવાર હેઠળ છે. તેમની સ્થિતિ સુધારા પડશે એ કોઈ ગંભીર ઇજા નથી. પરંતુ આજે બીજા કામના છે અને સંગઠન તરફથી કાર્યકરો એમને જોવા માટે આવેલા. અત્યારે હાલ એકતાનગર ખાતે પણ શાંતિ